તો આણંદના રામનગર ગામના મહેન્દ્રભાઈ વાઘેલા પોતાના પૌત્રને ધમાડવા લંડન જેવા અમદાવાદ એરપોર્ટથી પ્લેનમાં બેઠા હતા. અમદાવાદ એરપોર્ટથી પ્લેનમાં બેઠા હતા અને પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહેન્દ્રભાઈ વાઘેલાનું મૃત્યુ થતાં રામનગર ગામમાં શોક પ્રસરી જવા પામ્યો છે. રામનગર ગામના મહેન્દ્રભાઈ વાઘેલાનો પુત્ર અને પુત્રી છેલ્લા 4 વર્ષથી લંડન હોય તેમજ દીકરાના ઘરે દીકરાનો જન્મ થતા મહેન્દ્રભાઈ અને તેમના પત્નીએ લંડન પૌત્રને રમાડવા જવા માટે ફાઇલ મૂકી હતી, પરંતુ મહેન્દ્રભાઈની વિઝા ફાઇલ રિજેક્ટ થતા તેમજ તેમની પત્નીને વિઝા મળી જતા મહેન્દ્રભાઈ પત્ની લંડન ગયા હતા. ત્યારબાદ મહેન્દ્રભાઈએ ફરીવાર વિઝા એપ્લિકેશન કરતા 2 દિવસ પહેલા જ વિઝા મળ્યા હતા અને મહેન્દ્રભાઈના પુત્રએ તાત્કાલિક એર ટિકિટ કરાવતા મહેન્દ્રભાઈ લંડન જવા ખૂબ જ ઉત્સાહમાં હતા અને બુધવારે રાત્રે 11 વાગ્યા સુધી તેઓએ શોપિંગ કરી હતી અને ગુરુવારે સવારે 6 વાગે ઉઠી તેઓ ફળિયામાં બધા અને સગા વહાલાઓને પણ લંડન જતા હોવાનું કહી મળી આવ્યા હતા અને લંડન જવાનું મારું સપનું સાકાર થયું તેમ કહેતા હતા. સવારે 9 વાગે મહેન્દ્રભાઈ ઘરેથી એરપોર્ટ જવા નીકળ્યા હતા અને એરપોર્ટ પરથી પોતાની માતા સાથે પણ વાત કરી હતી, પરંતુ ત્યારબાદ બપોરે પરિવારજનોએ ટીવીમાં લંડન જતા પ્લેન ક્રેશના સમાચાર જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમના પરિવારજનો અમદાવાદ દોડી ગયા હતા. पंकज कुमार रावजीभाई वाघेला. पंकजभाई जी, अपना भाई महेंद्रभाई लंडन જઈ રહ્યા હતા, પ્લેન ક્રેશની ઘટના બની હતી, ક્યારે નીકળ્યા હતા, શા માટે જઈ રહ્યા? મહેન્દ્રભાઈ સવારે અહીંયાથી 10 વાગે નીકળ્યા હતા ઘરેથી અને લગભગ 12 વાગે ત્યાં પહોંચી ગયા હતા અને એમના જે સન હતો એમની છોકરીને મળવા માટે જતા હતા લંડન. જેમને દીકરાના ઘરે પણ દીકરો હતો ને રમાડવા જતા હતા અને એમના તમારા ભાભી પણ પહેલા ત્યાં ગયેલા હતા. હા, એ બી 2 મહિના પહેલા વિઝા બંને સાથે જ મૂક્યા હતા, પણ ભાભીના વિઝા જલ્દી આવ્યા હતા તો ભાભી જલ્દી ગયા હતા અને એમના વિઝા લેટ આવ્યા 2 મહિના પછી. તો કાલે જ પરમ દિવસે જ વિઝા આવ્યા હતા અને બીજી દિવસ ટિકિટ બુક કરાવી દીધી એમને. જે આ પ્લેન ક્રેશની ઘટના તમને ક્યારે જાણ? પ્લેન ક્રેશની ઘટના અમને 2:30 વાગ્યાની આજુબાજુ ન્યૂઝ આવ્યા ત્યારે ખબર પડી કે જે મહેન્દ્રભાઈ જે પ્લેનમાં બેઠા હતા એ જ પ્લેન ક્રેશ થયું છે. સર, જે તમારે ત્યાં પરિવારજનો લંડનમાં છે એમને ત્યાં જાણ કરવામાં આવી છે? હા, એમને પણ અમે કોલ કર્યો હતો કે શું સિચ્યુએશન છે. અત્યારે કોઈ અમદાવાદ ગયેલું છે ત્યાં? અત્યારે મારા બ્રધર અંકલ ને બધા ગયા છે જે સિવિલ હોસ્પિટલ.